શુભ સવાર, રામ રામ. તો આજ છે સાતમ અને રવિવાર, કાલ છે આઠમ અને સોમવાર, એટલે વાવ, આ એક કાઇન્ડ ઓફ લોંગ વીકેન્ડ છે. મારે જવું હતું માથેરાન, બટ હજી હમણાં હું સાપુતારા જઈને આવી, એટલે માથેરાન તો यू नो इट्स डिफ़िकल्ट. घर पे कैसे बताऊँ मैं भाई कि मेरे को माथेरान जाना, अभी मैं सापुतारा जाके અને ઉપરથી હું કાળી થઈને આવી, એટલે તો ભાઈ હાવ ના પાડી દીધી કે હવે નથી જવાનું, તું કાળી ભેંસ થઈને આવે છો. એટલે તો હવે કાલે તો મેં સેટરડે હતો એટલે મૂવીઝ એવું બધું થોડું જોયું, બુક વાંચી, પછી મારે એક લેક્ચર અટેન્ડ કરવાનો હતો, એ અટેન્ડ કર્યો. પછી મમ્મીની લોકો કહે કે let's go to Dharampur or Dang or somewhere in between. તો પછી અત્યારે હું રેડી થઈ ગઈ છું, હવે જોઈ ગાડીને સેલ લાગે એટલે કઈ બાજુ જઈએ છીએ. ડાંગ જઈ, ધરમપુર જાય. ધરમપુર બાય તો બહુ મસ્ત જગ્યા છે, મેં ફોટોઝ ને વિડીયોઝ જોયો, મારી ફેમિલીમાંથી કુછ લોક જઈ આવ્યા છે, પણ આમ જો મારો કલર તો સાચી ફરી ગયો છે, હું કાળી ભેંસ તો થઈ ગઈ છું. આમાં ને આમાં મને એટલો બધો કંઈ ફરક નથી લાગતો, અંધારું થાય તો હું સાચી નથી દેખાવે, પણ કાંઈ વાંધો નહીં, ઓરિજિનલ કલર આવી જશે પાછો, नो वरीज. तो बस फिर हम रेडी हो चुके हैं, हमने कपड़े वपड़े भर लिए हैं, बैग हमारा पैक हो चुका है. और देखो माई स्किन इज़ नॉट स्किनिंग दिस डेज, एकदम आम सेंटर में, बट कोई वांधा नहीं. दैट्स द डेफिनेशन ऑफ ब्यूटी. ऐसे ऐसे रायता फैलाया हुआ कवर करते हैं, ठीक है. ऐसे એ બીજી વસ્તુ કે માહોલ જોરદાર હશે, કારણ કે એક તો અંબાલાલે પેલું કહી દીધું હતું કે ભાઈ રેડ એલર્ટ ટાઈપ છે ગુજરાતમાં, બહુ હેવી વરસાદ હશે, એટલે મને પહેલાં તો માથેરાન ન જવા દીધી, ભલે મહારાષ્ટ્ર સાઈડ છે, બટ નહીં, તુમકો નહીં જાના હે, ઠીક હે, એટલે ત્યાં તો ન જવા દીધી. અને કાલથી એક ધારો વરસાદ ચાલુ હતો, કાલે સવારથી રાતે એટલો ગજબ વરસાદ આવ્યો હતો ભાઈ, મસ્ત વરસાદ હતો. અને અત્યારે હવે ઊભો રહ્યો છે. હવે ડાંગમાં જોઈ કેવો હોય છે, ડાંગ યા તો ધરમપુર. આ એવો પ્લાન છે કે આજે ડાંગ જાશું, રાત ત્યાં રહેશું, અને પછી કાલે ધરમપુર. કાલે जन्माष्टमी है. ठीक है, फिर हम लोग ऑलमोस्ट निकल चुके हैं, मतलब पार्किंग तक तो आ ही चुके हैं. अभी गाड़ी शुरू हो इतनी देर है, और मुझे ऐसा लगा था कि बारिश रुक जाएगी, लेकिन फिर से शुरू हो चुकी है, और अभी मुझे नहीं लगता रुकेगी. और कुछ बाकी नहीं रखना है, सब कवर करना है. डांग भी जाना है हमको, फिर धरमपुर भी जाना है हमको, तो अभी देखते हैं, आज डांग फिर कल धरमपुर. લોકો પહોંચ્યા નથી, અમે લોકો વચ્ચે અહીંયા જલારામ ખમણ હાઉસ ને આવી ગયા ને ગેસ વોટ બધે GJ5. હજી અમારે વાર લાગે એવું લાગે છે મને, કારણ કે અમે લોકો રસ્તામાં ખાવા ઊભા રહી ગયા હતા. અહીંયાથી પેલું સ્ટેન્ડ આવે ને એવું લીધું, પછી એક બે વસ્તુ બધી લીધી. ઓકે, વરસાદ તો બહુ સારો છે, એટલે વાતાવરણ જોરદાર. તો કાંઈ નહીં, હવે પહોંચી ખબર પડે કે કેવું મસ્ત વાતાવરણ છે. ડાંગ, હવે પહેલાં ડાંગનો પ્રોગ્રામ છે, કાલે ધરમપુર. ત્યાં તો મસ્ત જ છે, ડાંગ મસ્ત જ છે. હવે જોઈએ રહેવાનું ને એવું કેવું છે, ક્યાં છે. પેલો ફેક્ટ ક્લિયર કરી દીધો, ચાલો ભાઈ કે GJ5 ગમે ત્યાં જાય. તો જો મસ્ત વઘઈ ગાર્ડને ઊભા અમે,
અને ખમણ ખાઈ રહ્યા અમે ગાડીમાં, અને હું કચરો નાખવા આવી છું બાળકી. તો ભાઈ અમે લોકો વઘઈ ગાર્ડને ઊભા રહ્યા હતા ખાવા માટે. અમે ખમણ ખાધા અને મસ્ત વરસાદ છે હવે. અને મને યાદ આવી ગયું, હજી હું લાસ્ટ સેટરડે સન્ડેમાં જ તે અહીંયા હતી, સન્ડે જ હતી હું વઘઈ ગાર્ડન. અહીંયા અમારો હોલ્ટ હતો અને હું બધા ફ્રેન્ડ્સને મળી હતી. મને અત્યારે બધા યાદ આવી ગયા ફરીથી એકવાર. બટ કોઈ ના, हम लोग कहीं पे जाएंगे, अभी कुछ प्लान करेंगे, देखते हैं. बस तो फिर मस्त वरसाद છે. મેં કીધું આંટો મારવા નીકળું, ઈ બાને કચરો નાખી આવું ડસ્ટબિનમાં. સ્વચ્છ ભારત, યુ નો. ભાઈ હું અહીંયા છત્રી લઈને ઉતરી તો છું, પણ અગર છત્રી કાગડો થઈ ગઈ ને આ પવનને તો મારી મમ્મી મને અહીંયા મૂકીને વહી જાય એવું લાગે. જો પાછળ જો બધે બહુ પાણી એવું છે યાર, ગજબ પાણી એવું છે. વાવ, આ મારો વે જો ભૂત થઈ ગયું ગાડીમાં આખો દિવસ બેહીને. કાંઈ હારો હાલો હું મોબાઈલ મૂક દઉં ને હું એન્જોય કરું. ચલો ફિર મિલતે. પહોંચી ગયા છીએ આશ્રમે અને અમે લોકો અહીંયા ધ્યાન કરવાના છે. મને બહુ ઇન્ટરેસ્ટ છે. આજે તો મેડિટેશન ને એવું કરીશ જ. देखो भाई जो लेवल की बारिश हो रही है भाई, वाह 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 वाह, मज़े आ गए. और अभी हम भजिए खा के आए हैं. कुंभणिया नहीं, सॉरी कुंभणिया नहीं, गोटा, फिर वो पान की पूरी बनाते हैं, फिर पट्टी, और मज़े ही मज़े. अने ये जो आश्रम में जो शांति है यहाँ पे मेडिटेशन करके, एक साल पहले मैं यहाँ पे आई थी, मैंने सीखा पूरा मेडिटेशन. और सब यहाँ से एक बुक ली थी मैंने, स्वरवेद, जो मैं अभी भी पढ़ रही हूँ. तो इट्स वंडरफुल, बहुत सही है. चलो फिर अभी जो भी रूम है यहाँ पे, अभी हम सामान वामान लेके जाते हैं, क्योंकि हम मेडिटेशन में चले गए थे, फिर आरती करी तो सामान निकालना रह ही गया. ठीक है फिर चलो. तो भाई यहाँ पे ऐसे ही नहीं रहना है. अगर तुमको स्पेसिफिक इंटरेस्ट है मेडिटेशन और इस सब में, तुमको फिर ही स्टे मिलेगा. ऐसा नहीं है कि तुम यहाँ पे घूमने आ रहे हो फिर तुम
मजे कर रहे हो, ये सब नहीं चलता भाई, ठीक है। कयो माल है वो यार, एक मिनट। देखो भाई, लाइट भी साथ नहीं दे रही है, पावर चला गया है और अभी हम रूम ढूंढ रहे हैं कि कौन सा है। ये 304, हाँ मड़ी गयो मम्मी। चलो फिर, ये देखो हॉन्टेड वाली फीलिंग, पर यहाँ पे कुछ हॉन्टेड नहीं हो सकता क्योंकि भाई बहुत ही अच्छी जगह है ये। देखो यहाँ पे स्टे बहुत ही अच्छा है। मम्मी हम कर पे बहुत ही अच्छा स्टे है, एसी भी है, फैंस भी लगे हुए हैं। कभी कभी पावर कट होता है तो ऑब्वियस है भाई, ये दंडक वन है, वन माने फॉरेस्ट, ठीक है। तो बहुत ही अच्छा है। और आज के दिन यहाँ पे आके मैंने एक भी फ़ोटो नहीं खींची है, तो ये जो मेरा पूरा आउटफिट था वो तो बह गया बारिश में, ठीक है। मतलब एक भी फ़ोटो नहीं खींची है तो मतलब क्या, मतलब अभी कोई बात नहीं, कोई वांधा नहीं कल कुछ देखते हैं। कल तो सुबह है ना धर्मपुर जाने वाला, वो बहुत ही ज़्यादा खूबसूरत है, ऐसे रिव्यूज़ मैंने सुने हैं। तो अभी फटाफट ऐसे सो जाती हूँ मैं, और फिर सुबह जल्दी भी उठना है क्योंकि यहाँ पे मुझे सब नेचर में सब ऐसे घूमना। अभी मैंने एक बहुत सुंदर सीढ़ी देखी, ऐसे नेचर से जाती हुई, ऐसे पूरे जन्नत का रास्ता हो वैसा, मतलब वे टू हेवन। तो सुबह थोड़ा ऐसे नेचर में मैं मेडिटेशन कर लूँ, पूरा मेरा कार्यक्रम ख़त्म कर लूँ, फिर बाद में धर्मपुर के लिए निकलेंगे हम लोग, ठीक है। फिर भाई शुभ रात्रि, जय स्वामीनारायण।